ચૂંટણી પરિણામના ગરમાવા વચ્ચે યુપી બિહારથી લઈને રાજસ્થાન સુધી હીટવેવનું એલર્ટ. હવામાન વિભાગની ચેતવણી. ઉત્તર ભારતના કેટલાક રાજ્યો હાલમાં પ્રચંડ ગરમીની લપેટમાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ચૂંટણી પરિણામના ગરમાવા વચ્ચે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, દિલ્હી અને ઓડિશાના કેટલાક ભાગમાં હીટવેવનો સિલસિલો યથાવત રહેવાની આશંકા છે. બીજી તરફ કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં ચોમાસાનો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. દિલ્હીમાં હાલમાં ભયંકર ગરમી પડી રહી છે અને દિવસનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ છે. હવામાન વિભાગ IMDએ આજે એટલે કે 4 જૂને દિલ્હીમાં ઝરમર વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. IMDએ જણાવ્યું કે આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે અને લઘુત્તમ તાપમાન 29 થી 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત, તમિલનાડુ, કર્ણાટક, સિક્કિમ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, ઓડિશાના કેટલાક ભાગો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.